નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય માતાજી. તમામ ક્ષત્રિય સમાજના દર્શક મિત્રોને મારા જય માતાજી. ખાસ કરીને આજે જે વાત છે તે ભવિષ્યમાં શું અને ક્ષત્રિય સમાજ આગળ શું કરી શકે તેના ઉપર વાત કરવી છે. આ મારા વ્યક્તિગત વિચારો પ્રમાણે હું કહું છું કે માની લો કે એક્સ્ટ્રીમ સિચ્યુએશન ઉપર અત્યારે ટોક કરીએ કે માની લો કે ટિકિટ રદ થતી જ નથી અને ટિકિટ રદના કોઈ ચાન્સીસ દેખાતા નથી, ટિકિટ રદ થતી જ નથી, અથવા તો ક્ષત્રિય સમાજને હવે લડી લેવાના મૂડમાં આવવાનું હોય તો શું કરવાનું? ક્ષત્રિય સમાજને જો લડી લેવાના મૂડમાં આવવું હોય તો ક્ષત્રિય સમાજના અત્યારે જે બી વલણો સામે આવે છે એમાં એવું કહે છે કે અમે 400 જેટલા કેન્ડિડેટ ઊભા રાખીશું. એક આ તર્ક એ વારે ઘણે સામે આવે છે, પરંતુ આ તર્કનું હું એક કાઉન્ટર માનું છું કે આ તર્ક મને વ્યક્તિગતપણે મારી વિચારધારા પ્રમાણે મને યોગ્ય નથી લાગતો. હું એટલા માટે કહું છું 400 કેન્ડિડેટ ઊભા રાખવાનો મતલબ શું? 400 કેન્ડિડેટ છે, માની લો કે ઊભા રાખી પણ દીધા, પણ એનો મતલબ શું 400 કેન્ડિડેટનો? કદાચ એવું બની શકે તો એવો વિચાર કરવો જોઈએ અથવા તો એ બાબત ઉપર ફોકસ કરવું જોઈએ કે કોઈ એક કેન્ડિડેટ રાખીએ અને એ એક કેન્ડિડેટ અપક્ષમાં હોય તો પણ ચાલે. અને કદાચ હું એમ માનું છું કે ઇન્ડિયા એલાયન્સ છે તો ઇન્ડિયા એલાયન્સ પણ આપણે એની પાસે જઈ શકીએ અને એને વાત મૂકી શકીએ. શા માટે હજી સુધી એ મોડું કરવામાં આવી રહ્યું છે એ નથી સમજાતું. આપણા કોંગ્રેસમાંથી જ કહી શકાય કે રાષ્ટ્રીય કોંગ્રેસના જે ગુજરાતના અધ્યક્ષ જે છે એ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ છે. તો હજી સુધી જે પણ આગેવાનો છે એ આગેવાનો શક્તિસિંહ ગોહિલને શા માટે જઈને મળતા નથી? એ પણ એક વિચારવા જેવો પ્રશ્ન છે. શક્તિસિંહ ગોહિલ પાસે જઈ અથવા તો કહી શકાય કે જે રીતે એક સામાજિક રીતે પણ જોડાયેલા છે અને સામાજિક રીતે પણ એનું મોટું પ્રભુત્વ છે એ આપણે સ્વીકારવું જ રહ્યું. ભલે કદાચ તમે ભાજપૂત હોય તો ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે ક્યાંક ને ક્યાંક હોય સેટ થયેલા, પણ તમે શક્તિસિંહ ગોહિલને કોઈ રીતે બરાબર તમે સમજો તો કે ભાઈ શક્તિસિંહ ગોહિલ જે છે એને સામાજિક રીતે જે પ્રભુત્વ છે એટલા બીજા નેતાઓનું તો ઓછું જ છે. તમને ક્યાંક વાંધો પડે છે તો કંઈ કોંગ્રેસમાં છે એટલે વાંધો પડે છે, પણ હવે તમે જ્યારે સમાજની વાત કરો છો તો સમાજમાં તો ન કોઈ અન્ય પક્ષ આવવો જોઈએ, ન કોઈ કોંગ્રેસ આવવો જોઈએ કે ન કોઈ ભારતીય જનતા પાર્ટી આવવો જોઈએ. કેમ? આજે વાત થઈ રહી છે ને એ પહેલાં વાતમાંથી એક અમુક પ્રકારના દંભ એ દૂર કરવાની જરૂર છે. દંભ એટલા માટે કહું છું કેમ કે એ દંભ થાય છે કે આજે છે ને મારા ગુરુજી અશોકસિંહ પરમાર છે. મારા ગુરુજી એવું કહેતા કે ભાઈ દૂધ લેવા જવું હોય ને તો દોણી ન છુપાવવાની હોય. અમને આ 2012માં જ્યારે મુખ્ય પરીક્ષાની તૈયારી બધી કરતા જીપીએસસી ને બધી, ત્યારે અમુક વાત જ્યારે સ્પષ્ટતા સાથે મૂકવાની કહેતા ને ત્યારે અશોકસિંહ સાહેબ, મને ખબર છે મારા ગુરુજી છે, ઘણી બધી વાતમાં તું જ તારો ગુરુ થા એ એક હંમેશા સ્લોગન રહ્યું છે એનું કે ભાઈ તમે તમારા જીવનના ચિત્રકાર છો, એ એક હંમેશા વાક્ય એક ગણગણાવતા રહેતા. એટલે મને હજી એ દિવસો યાદ છે કે આજે દૂધ લેવા જવું ને દોણી છુપાવી એ ક્યારેય શક્ય નથી બનવાનું. તો ભાઈ આજે તમે ક્લિયર કરો, આજે તમે વાત મૂકો, પછી એક હંમેશા એવો ડાયલોગ આવે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી સાથે વાંધો નથી પરંતુ આ ઉમેદવાર સાથે વાંધો છે, મોદી સાથે વાંધો નથી પરંતુ આ વ્યક્તિ સાથે વાંધો છે. આ દર વખતે આ જે વાક્ય આવે છે ને એ વાક્યમાં પણ ક્યાંક દંભ દેખાઈ રહ્યો છે. હું એટલા માટે આ શબ્દ કહું છું કેમ કે આજે તમે સ્પષ્ટ કરો કે શું છે ભાઈ. કારણ કે ટિકિટ કોને આપી છે? ટિકિટ ભારતીય જનતા પાર્ટી આપી છે. તો આપણે ભારતીય જનતા પાર્ટીને અત્યારે ટાર્ગેટ શા માટે ન કરી શકીએ? અને જે લોકો આજે ક્યાંક ને ક્યાંક ઊભા રહે છે બરાબર છે, એ કોઈને કોઈ વિચારધારામાં માનતા જોવાના છે, કોઈને કોઈ વિચારધારામાં. હજી સુધી એવું બન્યું નથી. શા માટે આટલા છાવરોમાં આવે છે એવું નથી જાણતું, પરંતુ એની સાથે સાથે મેં ગતરોજ પણ જે કહી શકાય કે ધંધુકા ખાતે જે કહી શકાય સંમેલન હતું, અસ્મિતા સંમેલન, ત્યાં પણ એક વાત મૂકી હતી અને ફરીથી એ વાત મૂકું છું કે હવે શું થઈ શકે? તો હવે એ થઈ શકે કે આપણે બધાએ પોતાના તાલુકા, પોતાના જિલ્લામાં એફઆઈઆર નોંધાવવી જોઈએ. આ દેશ એ બંધારણથી ચાલે છે, આ દેશ એ ન્યાયતંત્રથી ચાલે છે. તો આ દેશના સંવિધાનમાં જે સર્વોપરી છે એમાં આપણી પાસે વાણી સ્વતંત્રતાથી લઈ અને આપણી પાસે ઘણા બધા રાઇટ્સ છે બરાબર, આપણી પાસે અધિકારો છે. તો આપણા અધિકારોનો આપણે ઉપયોગ કરીને ચાલવું જોઈએ જો આપણે એ રીતે ચાલવા માગીએ છીએ તો બરાબર. એટલે એફઆઈઆર ખાસ કરીને જો નોંધાવવામાં આવે તો હું ચોક્કસપણે માનું છું કે દરેક જિલ્લે તાલુકે એક એફઆઈઆર તો નોંધાવવી જ જોઈએ. કાયદાકીય રીતે અને ન્યાયિક પ્રક્રિયામાં પણ આપણી પાસે જવા માટે તમામ પૂરતા પુરાવાઓ છે, અવેલેબલ છે. તો એ પુરાવાઓના આધીન આપણે એમાં બદનક્ષીનો દાવો જે કહેવાય, માનહાનિનો જે દાવો કહેવાય, એ માનહાનિનો દાવો અને બદનક્ષીનો દાવો થઈ શકે એમ છે. તો આપણે એની ઉપર પણ આગળ વધવું જોઈએ. બીજી વાત,
કે આજે જે પણ બાબતો છે એ બાબતોમાં એક એફઆઈઆર વિકલ્પ છે, અથવા તો કહી શકાય કે અન્ય એક્સ્ટ્રીમ સિચ્યુએશન આવે છે કે હવે ભાઈ લડવાનું જ થાય છે, તો કોઈ એક ઉમેદવારને અથવા તો ભારતીય જનતા પાર્ટી અત્યારે જે રીતે એક ઉમેદવારને એને પ્રાધાન્ય આપે છે, ચલો એ પાર્ટીનો નિર્ણય છે, હું ના નથી પાડતો, એમાં પણ આપણે સહમત જ છીએ કે પાર્ટીનો નિર્ણય છે. પાર્ટી એમ કહે છે કે પરસોત્તમ રૂપાલા લડવાનું છે, તો પાર્ટી જ્યારે ડિસિઝન આપે છે તો એની સામે વિકલ્પમાં તમારે તમારો એક ઉમેદવાર આપવો પડશે. એક ઉમેદવાર, 400 ઉમેદવાર નહીં, એક ઉમેદવાર આપવો પડશે. અને એક ઉમેદવાર એ સર્વ કહી શકાય કે સમાજમાં સર્વ સ્વીકૃત હોય એવો એક ઉમેદવાર જોશે. કેમ કે અહીંયા ફક્ત કોઈ એક કાસ્ટના વોટ નથી લેવાના, કોઈ એક જ્ઞાતિ કે કોઈ એક જાતિના વોટ નથી લેવાના, અહીંયા તમામ વોટને ધ્યાનમાં રાખીને લડવાનું હોય છે. એટલે કદાચ એવું થાય તો હું માનું છું કે એક કોઈ નકર પછી એમ થશે કે તમારે લડવી હશે એટલે તમે આ વાત કરતા છો. ના ભાઈ, એવો સવાલ જ નથી. અહીંયા એક ક્ષત્રાણી જે હોય એને એક કેન્ડિડેટ બનાવવા જોઈએ, એક ક્ષત્રાણી, બરાબર છે, જે આક્રમકતા સાથે પોતાની વાત મૂકી શકતા હોય, પોતે લડી શકતા હોય, એવા ક્ષત્રાણીને ટિકિટ આપવી જોઈએ. આપણે પણ મહિલા પ્રાધાન્યની વાત કરીએ છીએ, મહિલા સશક્તિકરણની વાત કરીએ છીએ, તો અહીંયા પણ એટલે કે ક્ષત્રિય સમાજમાંથી પણ એક મહિલાને જો ટિકિટ આપવામાં આવે અને એ આક્રમકતા સાથે પોતાની વાત મૂકે, પોતાની સાથે પોતાની અસ્મિતા સાથે, સમાજની અસ્મિતા સાથે જે આજે વ્યવહાર કરવામાં આવી રહ્યો છે એ વાત જાહેર જનતા સુધી પહોંચાડી શકે, તો ત્યાં સુધીની તૈયારી એ હોવી જોઈએ, પણ એક કેન્ડિડેટની નહીં કે 400 કેન્ડિડેટની. એટલે આ એક મારો વ્યક્તિગત વિચાર છે. હું ફરીથી કહું છું, આજે જે પણ હું વાત કરી રહ્યો છું એક ક્ષત્રિય સમાજના દીકરા તરીકે અને મારા વ્યક્તિગત વિચારો આ હું મૂકી રહ્યો છું. એફઆઈઆર નોંધાવી જોઈએ એ પણ મારો વ્યક્તિગત વિચાર છે. આજે બની શકે તો કોંગ્રેસ સાથે પણ અથવા તો અન્ય પક્ષ સાથે પણ અથવા તો કોંગ્રેસને પણ વાત કરીને એવું કહેવું જોઈએ કે તમે તમારો ઉમેદવાર ન નોંધાવો, આજ વખતે અમે અપક્ષમાં એક ફોર્મ ભરવા જઈએ છીએ, તો બીજી અન્ય જે પાર્ટીઓ છે પાર્ટી સાથે પણ ચર્ચા કરી લો. આજે કદાચ એવું બને છે, બરાબર, તો આજે કદાચ કોંગ્રેસમાં ચલો માની લો કે તમારે સિમ્બોલિક નથી થવું, કોંગ્રેસનો સિમ્બોલ નથી લગાડવો, તો પણ વાંધો નહીં. આજે જેટલી પણ પાર્ટી છે, ધારો કે અત્યારે ઇન્ડિયા એલાયન્સ છે એટલે આમ આદમી પાર્ટી તો અત્યારે આવવાની નથી, એટલે આમ આદમી પાર્ટી સાથે પણ વાર્તાલાપ કરો, તમે કોંગ્રેસ સાથે પણ વાર્તાલાપ કરો, તમે અન્ય કોઈ પાર્ટી એની સાથે વાર્તાલાપ કરી અને પોતાના કેન્ડિડેટને પ્રેઝન્ટ કરવા માંગતો હોય તો એ પણ ઓપ્શન છે. આ સંવૈધાનિક ઓપ્શન, બરાબર છે, આપણી પાસે જે પોલિટિકલી કહેવાય એ પોલિટિકલી ઓપ્શન છે, તો એ બાબતે પણ વિચાર કરવો જોઈએ. બીજું કે ફરીથી કહું છું કે દૂધ લેવા જવું હોય તો દોડી છુપાવવાની જરૂર નથી. આજે ખરેખર જે જગ્યાએ ખોટું થઈ રહ્યું છે એનો આક્રમકતા સાથે વિરોધ થવો જોઈએ. આજે એફઆઈઆર શા માટે નથી થતી એ મને નથી સમજાતું, બાકી એફઆઈઆર થવી જોઈએ. જે લોકો પણ ગઈકાલે એક શેરસિંહ રાણા હતા, શેરસિંહ રાણાએ બહુ સરસ વાત કરી હતી. ચલો એ વાત કદાચ દીર્ઘદ્રષ્ટાવાળી છે, એટલે કદાચ એ વાત સાથે અત્યારે મૂકતો નથી, પણ એની વાત તો સાચી હતી. દીર્ઘદ્રષ્ટા પ્રમાણે આપણે જો એને લાંબી અસર જોઈએ તો એ વાત થશે. તો હું પણ સહમત છું કે આપણી પાસે એવો કોઈ ઝંડો કે આપણી પાસે એવો કે આપણો પોતાનો કોઈ દંડો તો એવો છે જ નહીં, છતાં પણ આપણી પાસે જે અત્યારે અવેલેબિલિટી છે એ અવેલેબિલિટીને ધ્યાનમાં રાખીને પરસોત્તમ રૂપાલાનું કહી શકાય કે આગળના પરિપ્રેક્ષમાં કઈ રીતે એનો પ્રત્યુત્તર આપી શકાય, તો એના માટે પણ આપણે તૈયાર રહેવું જોઈએ. ત્યારબાદ જે લોકો અત્યારે સામાજિકપણે જે લડી રહ્યા છે, જે પણ લોકો લડી રહ્યા છે, એમાં ખાસ કરીને જે સમિતિનું નામ લેવામાં આવે છે, જે સેનાઓનું નામ લેવામાં આવે છે, જે સંગઠનોનું નામ લેવામાં આવે છે, એ સંગઠનો ક્યાંક ને ક્યાંક ગ્રાઉન્ડ ઉપર પોતાની રીતે પોતાની જવાબદારી, જે ક્ષત્રિય સમાજના દીકરા તરીકે, દીકરી તરીકે પોતાની જે પણ જવાબદારી છે માતા બહેનોની, એ માતા બહેનો પણ અત્યારે પોતાની જવાબદારી નિભાવી રહી છે. પરંતુ એક વાત હંમેશા ધ્યાનમાં રાખવી પડે કે આ જે આંદોલન છે એ આંદોલન જન આંદોલન છે, સામાજિક સાથે જન આંદોલન. કારણ કે એક સમાજ સાથે ચોક્કસપણે આ મુદ્દો જોડાયેલો છે, એમાં ના જ નથી, પરંતુ જે અત્યારે થઈ રહ્યું છે, કેમ કે વર્તમાનમાં જે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે એ પરિસ્થિતિ એને જન આંદોલનમાં પ્રવર્તમાન કરી ચૂકી છે. આ જન આંદોલન છે અને આ જન આક્રોશ છે. કેમ કે ગ્રાઉન્ડ ઉપર જે હું વાસ્તવિક રીતે જોઈ રહ્યો છું એ ખૂબ અલગ પરિસ્થિતિ એ જોવા મળી રહી છે. હું આંદોલનનો માણસ છું, એમાં ના જ નથી. ઘણા સમયથી હું આંદોલન કરતો પણ આવ્યો છું, વિદ્યાર્થી માટે હોય કે અધિકારીઓ માટે હોય કે કર્મચારીઓ માટે હોય કે રોજગારી હોય કે શિક્ષણ હોય, એના માટે હું આંદોલન કરું. કારણ કે ગઈકાલે કોઈક સ્ટેજ ઉપરથી એવું કહેતું હતું કે અમે ખૂબ આંદોલન જોયા છે અને અમે આંદોલનમાંથી કંઈક શીખીશું. પણ તમે આંદોલન જોયા છે, પણ મેં આંદોલન કહી રહ્યા છે, એટલે કદાચ આ બધું જ નજીકથી જે દાવપેચો જે રમાઈ રહ્યા છે, દાવપેચો પણ હું જોઈ રહ્યો છું, બરાબર. કેમ કે જોવા જઈએ ને તો અટલ બિહારી વાજપેયી જેમ કહેતા ને ભાઈ, કોણ કૌરવ કોણ પાંડવ, બરાબર. આ શકુનીઓએ જે ષડયંત્રો રચ્યા છે ને એ ખૂબ અલગ છે, બરાબર. એ સમજવા ખૂબ જરૂરી છે. એટલે એ હું સમજી રહ્યો છું. કેમ કે
આંદોલનને કઈ રીતે ફૂટ પાડવી, આંદોલનને કઈ રીતે કહી શકાય ડાયવર્ટ કરવું, એના માટે જે રાજકીય એજન્ટો છે એ રાજકીય એજન્ટો પણ આમાં એક્ટિવ છે. એટલે કે આ જે આંદોલન છે એમાં, કેમ કે આજે જેની પાસે પણ થોપી બેસાડવા માટે દોરી સંચાર જેને કરી રહ્યા છે, એ દોરી સંચાર તો ત્યાં રાજકીય રીતે જ થઈ રહ્યો છે, સામાજિક રીતે કોઈ દોરી સંચાર તો છે જ નહીં એમાં. કેમ કે આ મેં પહેલાં કીધું એમ, કારણ કે આ આંદોલનની અંદર જો જોવા જઈએ તો આક્રોશ જે છે એ સામાન્ય લોકો જે છે, બરાબર, ખાસ કરીને જે ક્ષત્રાણીઓ છે એ ક્ષત્રાણીઓની અંદર આક્રોશ છે. એટલે જે ક્ષત્રાણીઓની અંદર આક્રોશ હોય તો એ સ્વાભાવિક છે કે બહાર આવવાનો છે. આજે એ બધું જ પોતાનું મૂકી અને આંદોલનમાં પોતાની સક્રિય ભૂમિકા દેખાડી રહ્યા છે, ભજવી રહ્યા છે. એટલે આ જે આંદોલન છે એ આંદોલન અને હવે પણ આપણે સાચા રસ્તે લઈ જવું પડશે. જે પણ લોકો એ રાજકીય એજન્ટો છે, બરાબર, રાજકીય રીતે લાઇઝનર છે, એ લાઇઝનરો કે એજન્ટોથી પણ પર થઈ આ તમામ બાબતોને જે છે એ બધી જ જગ્યાએ શાલીનતાપૂર્વક એ મૂકવી પડશે. શાલીનતાપૂર્વક એટલા માટે કહું છું કેમ કે ઘણા બધા લોકો જે હિંસાનો સહારો લેવા માગે છે, એ હિંસાનો સહારો હું ચોક્કસપણે એનો વિરોધી છું. ક્યારેય પણ કોઈ પણ જગ્યાએ હિંસાથી મળેલી જીત અથવા તો હિંસાથી મળેલી હાર એ નુકસાનકારક હોય છે. એટલે હિંસા તો નહીં જ. અને ફરીથી એ વાત સાથે સમર્થન કરું છું કે હું હંમેશા એવું માનું છું કે સંવાદથી જ એ કોઈ પણ બાબતનું નિરાકરણ આવી શકે છે. સમાધાન નહીં પણ નિરાકરણ, એ કોઈ પણ બાબતે એનું નિરાકરણ સંવાદથી જ આવશે. એટલે સંવાદ એ ક્યારેય તૂટવું ન જોઈએ. આજે કદાચ રાજકોટના માંધાતાએ પણ કંઈક પ્રેસ કોન્ફરન્સ કરી છે, તો એનો કંઈક કહેવાનો પણ તાત્પર્ય આવો જ હશે. કારણ કે મેં આખી ભલે પ્રેસ કોન્ફરન્સ સાંભળી નથી, પણ કંઈક ને કંઈક રીતે કહેવાનો ભાવાર્થ તો એવો જ છે. કેમ કે જે રીતે હું સોશિયલ મીડિયાના મેસેજ વાંચી રહ્યો હતો તો એમાં એ બાબત વારે ઘણી આવતી હતી. એટલે એ ધ્યાન રાખવાનું છે. મેં તમને પહેલાં જ કીધું એમ કે અત્યારે જે બાબતો થઈ રહી છે એ બાબતોમાં સ્પષ્ટ રીતે જે લોકો આમાં આગળ પડતી બાબતોને મૂકી રહ્યા છે અથવા તો પોતાની વાત એ સમાજ સુધી પહોંચે એના માટેના તમામ જે પ્લેટફોર્મ ક્રિએટ થઈ રહ્યા છે. આવતીકાલે પાટણની અંદર એક મોટી સભા છે, તેના પછી એક બનાસકાંઠાની અંદર, સાબરકાંઠાની અંદર, અરવલ્લીની અંદર, આ ઘણા બધા કહી શકાય કે ઇન્વિટેશનો આવી રહ્યા છે. ઘણી બધી જગ્યાએથી આ બધી બાબતો મુકાઈ રહી છે, એટલે મને આ બધી ખબર છે. પરંતુ આપણે અત્યાર સુધી બહુ કહી શકાય ને કે ભાઈ સંમેલનો સભાઓ કરી છે, મહાસંમેલન તરફ કઈ રીતે આગળ વધવું, ગામડાઓની મિટિંગ તરફ કઈ રીતે આગળ વધવું, હજી સુધી એની ઉપર સ્પષ્ટતા કોઈ પ્રકારની એ મોવડી મંડળના જે વ્યક્તિઓ જે કહે છે એ પ્રકારની મોવડી મંડળના વ્યક્તિઓની કોઈ પ્રકારની સ્પષ્ટતા એ આવી નથી, હજી સુધી આવી નથી. એટલે એની પણ રાહ જોવાઈ રહી છે કે ભાઈ આગળ કંઈક એ પ્રકારે થાય. એટલે ચોક્કસપણે તમારા જે પ્રશ્નો છે એ પ્રશ્નો પણ હું ચોક્કસપણે લેવાનો પ્રયત્ન કરીશ, બરાબર. આગળના દિવસોમાં મેં એક પ્લાન આપ્યો હતો કે જે લોકો વોટે ચડ્યા છે, જે લોકો વોટની વાત કરે છે, આ બંને અલગ અલગ વસ્તુ છે. જે લોકો વોટે ચડ્યા છે એટલે વટ પોતાનો રાખવા માટે અથવા તો પોતાની વાત રાખવા માટે જે લોકો હુંકાર કરી રહ્યા છે અને જે લોકો વોટની વાત કરી રહ્યા છે કે ભાઈ અમારી પાસે તો પૂરતું બળ છે, તો ઘણી બધી જગ્યાએ બફાટો પણ સામે આવી રહ્યા છે. જે પોતાના બફાટો કરે છે, ક્યાંક ને ક્યાંક 5-25 હજાર વોટથી શું ફરક પડી જવાનો છે, આ બધી જે વાતચીતો છે એ ક્યાંક ને ક્યાંક કહેવાય ને કે ભાઈ અત્યારે જે આ અગ્નિ છે એ અગ્નિમાં ઘી નાખવાનું કામ એ લોકો કરે છે. પણ ન થવું જોઈએ. કેમ કે તમે તુલના કઈ રીતે કરી શકો કે જે લોકોએ પોતાના 1800 પાદર આપી દીધા છે, તમે એને 5-25 હજારના વોટથી કઈ રીતે તુલના કરી શકશો? જે લોકોએ 562 દેશી રજવાડા આપી દીધા છે એની તુલના તમે 5-25 હજારના વોટથી કઈ રીતે કરશો? એટલે આ પ્રકારના સ્ટેટમેન્ટ જે છે ને એ ઘણી બધી હાનિ પહોંચાડે છે. કારણ કે સામાજિક સમરસતા એ રહેવી જોઈએ, બરાબર, ભાઈચારાનો ભાવ. કારણ કે આજે અમને કોઈ સાથે વાંધો નથી. આજે તમામ જ્ઞાતિ ધર્મના લોકોને અમે સાથે લઈને ચાલીએ છીએ. તમામ બાબતોમાં અમે જોયું છે જે લોકો સામાજિક આગેવાન છે, ફક્ત ને ફક્ત હંમેશા ક્ષત્રિય સમાજની જ વાત કરતા આવ્યા છે, એને પણ આજ વખતે જોવા જઈએ તો કોઈ કાસ્ટ કે કોઈ જ્ઞાતિ કે કોઈ કોમ્યુનિટીને કોઈ જગ્યાએ ટાર્ગેટ નથી કરી, બરાબર. હા, એને પોતાની સમાજની વાત છે એટલે પોતાની સમાજની વાત મૂકે છે, એમાં ના જ નહીં. સ્ટેજ ઉપરથી એ પોતાની સમાજની પ્રાથમિકતા એના માટે કદાચ સર્વોપરી હોય એટલે મૂકતા હોય છે. હું બેઝિકલી જોવા જાઉં તો 18 વરણમાં કામ કરતો વ્યક્તિ છું. એટલે મારા માટે તો હંમેશા આ સમય જે છે ને કે
વાત કરવી, બરાબર, તો ઘણી વખત મેં બધા લોકો જોડે કામ કર્યું છે. હું ઉપર મારી સમાજમાં પણ જાઉં છું, ચૌધરી સમાજમાં પણ જાઉં છું, સુરેન્દ્રનગર હોય તો દલિત સમાજમાં જાઉં છું, ગાંધીનગરમાં ક્લાસીસ લઉં છું કે છોકરાઓને ભણાવું છું. મારા માટે બધા જ સરખા છે. હું 18 વર્ણને સાથે લઈને ચાલું છું, કારણ કે એક ક્ષત્રિય ધર્મ છે, કારણ કે બધી રીતે બધાને સાથે લઈને ચાલવું એ ધર્મ છે. તો એ ધર્મમાં કોઈ પોતાના સમાજની અગ્રિમતાની વાત કરે છે તો એમાં મને એવું નથી લાગતું કે કાંઈ એવું ખોટું હોય, કારણ કે સમાજને આજે જ્યારે કોઈ લાંછન લાગે એવા શબ્દો કહે તો એમાં પોતાની વાત મુકાવી જોઈએ, અને મુકાઈ પણ રહી છે, એમાં ના નહીં. બાકી આંદોલન અત્યારે જે ટ્રેકે જઈ રહ્યું છે એમાં હવે આગળ શું, મહત્વનો પ્રશ્ન પાછો ત્યાં આવીને ઊભો રહી જાય. તો આંદોલનમાં આગળ જે મૂળતઃ જે હવે થવાનું જઈ રહ્યું છે કે એક મહાસંમેલનની તૈયારીઓ એ હવે થઈ રહી છે. રાજકોટની અંદર હજી કોઈ તારીખ એવી નિશ્ચિત નથી, કારણ કે એવી તારીખ હજી સુધી કોઈ આપી નથી. એ તારીખ આપે પછી આખો સવાલ છે. જે તારીખો છે એ તારીખોમાં હજી સ્પષ્ટતા એ કોઈ જગ્યાએ પ્રેસ કોન્ફરન્સથી કરવામાં આવી નથી, એટલે એ તારીખો એ માન્ય નહીં રહે. જે લોકો પણ કહી રહ્યા છે કે ભાઈ આ તારીખે બધા રાજકોટની અંદર ભેગું થવાનું છે, એ કદાચ એ વ્યક્તિગત રીતે કહી રહ્યા છે. સામાજિક તौर પડે આજે જે અલગ અલગ સંસ્થાઓના, સમિતિઓના, સંગઠનોના જે લોકો ભેગા થયા છે હજી સુધી એના દ્વારા કોઈ સ્પષ્ટતા નથી આવી. એટલે વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં રહેવું, બરાબર, કારણ કે એ હજી સુધી ગામડાઓમાં કે તાલુકાઓમાં હજી સુધી નથી પહોંચવાનું. જે લોકો ક્યાંક ને ક્યાંક પોતાના ગામમાં બેનર્સ મારી રહ્યા છે, પોતાના ગામમાં ભારતીય જનતા પાર્ટીને પ્રવેશવા ઉપર પ્રતિબંધ મૂકી રહ્યા છે, એ લોકો પોતપોતાના ગામમાં આ વસ્તુ ખૂબ આક્રમકતાથી કરી રહ્યા છે, બરાબર છે. આક્રમકતા અને હિંસામાં ફેર છે. પાછું એ યાદ રાખજો, આક્રમકતા એટલે તમને એમ થાય કે જુનૂનની વાત કરે છે. હું હંમેશા વાત કરું, જોમ જુનૂન જુસ્સો એ હોવો જ જોઈએ, એમાં ના જ નહીં. ક્ષત્રિયોનો સ્વભાવ છે જોમ જુનૂન અને જુસ્સો. અત્યારે ન હોય તો ક્યારે હોય? જો તમે ગરજવાનું ભૂલી ગયા હોય, જો તમે ગર્જના કરવાનું ભૂલી ગયા હોય સિંહ તરીકે, તો ખાસ કરીને યાદ રાખવું જોઈએ કે તમે ઘેટા બકરાના ટોળામાં આવી ગયા છો, બરાબર, તમે ઘેટા બકરાના ટોળામાં આવી ગયા છો. આ હંમેશા યાદ રાખવું જોઈએ. જો તમે ગર્જના કરવાનું ભૂલી ગયા હોય તોની વાત છે. જો તમે ખરેખર ગર્જના કરો છો તો હજી જ તમે સિંહ જ છો, એ હંમેશા યાદ રાખજો. બીજું એક વાત એ પણ સ્પષ્ટ કરી દો, કારણ કે હું આંદોલનનો માણસ છું એટલે આ વાત આવે છે મારા મગજમાં કે આજે જે થઈ રહ્યું છે, આજે જે આંદોલનમાં કોઈ કદાચ વ્યક્તિગતપણે કોઈ એવું સ્ટેપ લે છે, અથવા તો કહી શકાય કે આખું વધારે પડતું હાર્ડ સ્ટેપ લે છે, બોલ્ડ લે છે, બરાબર, સ્ટેપ, તો પછી આ જ સમાજ એવો છે કે સમાજ પછી તમને જેલ સુધી મદદ નહીં કરે, કારણ કે અનુભવના ઉડેથી હું વાત કરું છું. કારણ કે પછી એવું કહી દેશે કે ભાઈ આમાં અમે કાંઈ પ્રકારની મદદ ન કરીએ. એટલે જે પણ કરો એ પરિવારને ધ્યાનમાં રાખીને કરજો, બરાબર. સમાજને ધ્યાનમાં રાખીને તમારો ગુસ્સો છે, તમારી અંદર રહેલો જે ઉકળાટ છે, ચોક્કસપણે તમે એ બહાર લાવો, એમાં ના જ નથી. પણ જે બી કરો એ ભવિષ્યને ધ્યાનમાં રાખીને કરજો, આટલો મારો મવમનો ઈશારો છે. કારણ કે આમ કહેવાય ને કે ભાઈ એક સમય એવો હતો કે હનુમાનજી છે ને એ સીતાજીને શોધવા માટે ગયા હતા, આપણે બધાને ખબર છે, લંકામાં. એટલે કે લંકામાં ગયા, રાવણની લંકામાં. તો રાવણની લંકામાં ગયા અને પછી જે અશોક વાટિકા હતી એ અશોક વાટિકામાંથી એમને સીતાજી મળ્યા પણ ખરી, સીતાજી સાથે વાત પણ થઈ, અને પછી એમને ટૂંકમાં કહેવાય કે જે પણ સૈનિકો હતા એ સૈનિકોએ પકડી લીધા અને એની પૂંછને સળગાવી. આપણે આખી શો આપણે બધાને રામાયણના માધ્યમથી યાદ હશે. તો એની જે પૂંછ હતી એમને જે સળગાવી, બરાબર, તો એને લંકા સળગાવી નાખી. એટલે લંકા સળગાવી નાખીને એ વાત પછી કહી શકાય કે જે ભગવાન શ્રી રામ સાથે જે વાનરો હતા ત્યાં સુધી આ વાત પહોંચી, અને બધા લોકોને એમ થઈ ગયું કે ઓહો, અમારા સમાજમાં એક એવો મોટો વ્યક્તિ થઈ ગયો જેને સમાજને ઉજળો કરી દીધો, કે એક હનુમાન જાય છે અને કહી શકાય કે આ રીતે લંકા હળગાવીને આવી જાય છે. પછી એવો સમય આવ્યો જ્યારે બધા એની વાહવાહી કરતા હતા, પણ એક એવો સમય આવ્યો કે જ્યારે તમને પણ ખબર છે કિશો કે લક્ષ્મણ હતા, ભગવાન શ્રી રામના નાના ભાઈ લક્ષ્મણ, તો લક્ષ્મણને મૂર્છા આવી જાય છે. તો એ મૂર્છા આવી જાય છે ને ત્યારે થાય છે એવું કે જડીબુટીની જરૂર પડે છે, ત્યારે વેદ આવી જાય છે. પણ વેદ કહે છે કે જો આ જડીબુટી હોય ને તો જ થઈ શકે. તો કે જડીબુટી મળશે ક્યાં? તો કે હવે તો લંકામાં તો નહીં મળે, પણ તમારે હિમાલયમાંથી આ જડીબુટી લાવવી પડશે. એટલે એવું થાય કે ભાઈ લંકામાં કેમ નહીં મળે? તો કે ભાઈ લંકામાં તો હનુમાનજી આવ્યા હતા અને એને બધું ભસ્મ કરીને આગ લગાડી દીધી, એટલે હવે નહીં મળે એમ. એટલે એ જ સમાજ
એ બધો જ પાછો એનો વિરોધ કરવા લાગે છે કે ભાઈ આવું કરાતું હશે તે બધું હળગાવીને કોઈ આમનું હોય તેમનું હોય, એટલે પછી જે એના વખાણ કરતા હતા એ એના વિરોધમાં આવી ગયા કે જા જઈને હિમાલયથી આ જડીબુટી લેતા હો, આ બધું હળગાવવાની કોને કીધું હતું. એટલે આવું થાય. આ જ છે સમાજ, બરાબર. એટલે હંમેશા સમાજ એ તમારા સારા કાર્યોમાં, સમાજ તમે જે અત્યારે વાત મૂકી રહ્યા છો એમાં તમારું હંમેશા સમર્થન કરતો રહેશે. પરંતુ જ્યારે કહી શકાય કે આ બધી જ બાબતોમાં હું જેલમાં જઈને આવ્યો છું, બરાબર, જેલનો અનુભવ પણ મને છે. કારણ કે હું એવું નહીં કહું કે ભાઈ મેં આંદોલનો ખૂબ જોયા છે, મેં જેલો બહુ જોઈ છે, મેં અનુભવેલી છે. 82 દિવસ અને આજથી 9 દિવસ સાબરમતી જેલ એ હું રહ્યો છું. અને આજે એને 2 વર્ષ પૂરા થાય છે, 2 વર્ષ. એટલે આજે સેકન્ડ એનિવર્સરી છે આજે, કારણ કે આજે એને 2 વર્ષ પૂરા થયા. એટલે આ વાતને આજે 2 વર્ષ પૂરા થયા એટલે મને સમાજ શું કરી શકે અને સમાજ કયા દ્રષ્ટિકોણથી તમારી સાથે જોડાયેલો હોય છે, તો એ હંમેશા હું આ કહી શકાય ને કે મારો દ્રષ્ટિકોણ એ રાખતો હોઉં છું. હું મારી વાત આક્રમકતા સાથે જરૂર પણ કરતો આવીશ, આગળના દિવસોમાં પણ કરીશ. પણ એ વાત સાથે હું હજી પણ સહમત છું કે જો કોઈ લોકો પોલિટિકલ ભાષામાં જો જવાબ આપવાનો હોય તો હું આને એ પણ માનું છું કે આગળના દિવસોમાં આનો પોલિટિકલ જવાબ પણ આપવો પડશે. કેમ કે અત્યાર સુધી જે વાતચીતો થઈ છે એ મોટાભાગની વાતચીતોમાંથી એ પરિણામ નથી આવ્યું. અને હવે દિવસે ને દિવસે એ પણ એટલે કે પ્રચાર પ્રસાર પણ ખૂબ જોરશોરમાં આગળ વધી રહ્યા છે. એ પછી ભારતીય જનતા પાર્ટીના હોય, પરસોત્તમ રૂપાલા સાહેબના હોય કે કોઈના પણ હોય, એ જોરશોરથી આગળ વધે છે. એટલે એ એવું કહેવા પણ માગે છે કે ભાઈ તમે કશું કંઈ કરી નહીં શકો ને અમારો જે કેન્ડિડેટ છે એ હવે ફાઇનલ છે. પણ હવે તમે જો એમ કહેશો ને કે ભાઈ ભાજપ સુસે બેર નહીં ને રૂપાલા તેરી ખેર નહીં ને તો અઘરું પડી જશે. કારણ કે એ ટૂંકમાં કહેવાય ને કે સહમતિ એમની છે કે અમારે આ જ કેન્ડિડેટ રાખવો છે. એટલે એ વાત સાથે પણ એ લોકો સહમત છે. હવે તો તમારે પણ સમજવાની જરૂર છે. આજે હું તમને એમ કહી દઉં કે આજે કદાચ હું એવી કોઈ મોટી ભૂલ કરું છું અને મારો પરિવાર એ મને ન ખીજાય, બરાબર, તો તમને એવું લાગે ને કે ભાઈ યુવરાજસિંહનો પરિવાર પણ આ વાત સાથે સહમત છે. આ એના જેવી વાત છે. એટલે ક્યાંક ને ક્યાંક સહમતિ એ એમના એટલે પરિવાર એટલે કે ભારતીય જનતા પાર્ટીનો જે પરિવાર છે એ પણ માને છે કે ભાઈ હા આ વાત સાથે અમે સહમત છીએ. હવે પરસોત્તમ રૂપાલાભાઈને સાચવવાની જવાબદારી અમારી છે. એટલે આમાં ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ, બરાબર છે. પછી ઘણી વખત આમાં ડાયરેક્ટ ક્યાં કોઈ કહે છે કે અમે સહમત છીએ, પણ ઇનડાયરેક્ટ તો છે ને, કારણ કે ટિકિટ એને આપી છે, એની પાસે સત્તા છે, એની પાસે પાવર્સ છે, એની પાસે બધી જ પ્રકારની સત્તાઓ છે કે એ ટિકિટ એની પાસે પાછી પણ લઈ લે, જે આપે છે લઈ પણ શકે, બરાબર. તો હજી સુધી એ લીધી જ નથી. એટલે ક્યાંક ને ક્યાંક રીતે જો વિરોધ કરવો જોઈએ તો પોલિટિકલી પણ વિચાર કરવો જોશે. પોલિટિકલી વિચારમાં મેં તમને કીધું એમ કે અગ્રણીઓ જે છે એને સામેના પક્ષે જે છે જે પણ અગ્રણીઓ છે, બરાબર, શક્તિસિંહ ગોહિલ હોય કે પછી આગળના બીજા અન્ય પક્ષના કોઈ હોદ્દેદારો હોય, એમની સાથે મળી કાં તો એ પ્રકારની વાત કરવી પડશે કે ભાઈ આજે તમે તમારો કેન્ડિડેટ ન ઊભો રાખો, આજે અપક્ષમાં અમે એક કેન્ડિડેટ ઊભો રાખશું. એટલે કોઈ જગ્યાએ તમને પાર્ટીનું લેબલ પણ ન લાગે. અથવા તો જો તમને કોઈ વાંધો ન હોય તો કોંગ્રેસ સાથે વાત કરો, ઇન્ડિયા એલાયન્સ છે વખતે તો ઇન્ડિયા એલાયન્સને જઈને વાત કરો કે ભાઈ આજે વખતે કોઈ નહીં, અમે કઈ કેન્ડિડેટ રાખો અને તમે પણ અમને સમર્થન કરો. તો ચોક્કસપણે એ વાત ઉપર એ પણ વિચારશે, બરાબર. કારણ કે સામે એવા વ્યક્તિઓ છે. અને મેં તમને કીધું એમ કે માની લો કે આ કદાચ બાબત એ કોંગ્રેસ તરફથી થઈ હોત તો અત્યારે ક્યાં ક્ષત્રિયો પહોંચી ગયા હોત અને કેનો ઘેરાવો કરી લીધો હોત અને શું માફી નહીં ઘણું બધું મગાવ્યું હોત તમે અહીંયાથી. એટલે આ જે ભેદ છે ને એ ભેદ સમજવાની જરૂર છે. કેમ કે આ ભાજપૂતોનો અને રાજપૂતોનો જે ભેદ છે એ ભેદ સમજો. કેમ કે ઘણા બધા એવા વ્યક્તિઓ છે, બરાબર, આપણા સમાજમાં આગેવાની જે લઈ પણ રહ્યા છે, આગેવાન પણ છે. એવા બધા પણ ઘણા લોકો છે જેને મેં નજીકથી એ લાઇઝનિંગ કરતા જોયા હોય, ક્યાંક ને ક્યાંક મહત્વકાંક્ષા એની પણ રહેલી હોય. એટલે આજે બહુ કૂણું બોલે, મને હંમેશા સલાહ આપતા હોય કે તમારે પોચું બોલવું, તમારે બહુ ધ્યાન રાખવું, આને ટાર્ગેટ ન કરું, ફલાડું ન કરું, ઢીકડું ન કરું. મને એટલી તો ખબર પડે છે કે ભાઈ મારે શું બોલવાનું છે આક્રમકતા સાથે. આજે જે લોકો મને સાંભળવા આવ્યા છે એ લોકોને હું કંઈક એવું કાપીને જાઉં. મેં એક વાત કરી હતી ગઈકાલે, મેં ભલે કદાચ આખી મારી જે કદાચ ભાષણ છે ને 7 મિનિટનું છે, પણ 7 મિનિટમાં પણ મેં 1 મિનિટ તો એવી વાત મૂકી જ દીધી હતી. જો તમને યાદ હોય તો કુહાડીવાળી, કે આજે જંગલમાં કુહાડી આવે છે, બરાબર. જ્યારે આપણો જ કોઈ વ્યક્તિ જ્યારે આપણી સામે થાય, આપણો વંશનો જ આપણા કુળનો જ જ્યારે કોઈ સામે થાય ને ત્યારે એ ધનોત પનોત કાઢી નાખે, એ વંશ સાફ કરી નાખે,
એ વંશ સાફ કરી નાખે. તો એ કઈ રીતે? તો મેં આખું ઉદાહરણ આપ્યું હતું. એક કુહાડી આવે છે જંગલમાં, અને જંગલમાં એ કુહાડી કહે છે કે હું બધું સાફ કરું. ત્યારે બધા જ જે કહી શકે જંગલના જે ઝાડવાઓ છે ને દાંત કાઢતા હતા કે આ કુહાડી શું કરી શકવાની. પણ એમાંથી એક સ્વાર્થી હોય, એક વિઘ્ન સંતોષી હોય, કે મહત્વકાંક્ષી હોય, એ એનો હાથો બને. અને હાથો બને તો એ હાથો જે છે ને એ પછી બધું જ સાફ કરી નાખે. અને એ હાથો બની નાખે કોઈ ખંભો બને, હાથો બને કે કોઈ ખંભો બને. આમાં કોઈને ટાર્ગેટ કરવાની વાત નથી. પછી પાછા એમ છો તમે આને કહો છો ફલાણ. ના, હું કોઈને નથી કહેતો. હું આ હાથાને શકુની કહું છું. આ હાથો એટલે શકુની. શકુની એટલે કોણ? કે જે સમાજમાં જ રહી અને તમને એવું લાગે છે કે એ તમારા પક્ષે બોલે છે, પણ એ તમારા પક્ષે નથી બોલતા. એ જે તે પક્ષના વફાદાર છે અને એનું કામ કરે છે. બરાબર? જે તે પક્ષના વફાદાર છે અને એનું કામ કરે છે, એવા લોકો છે. એટલે આવા મહત્વાકાંક્ષી કયો કે વિઘ્ન સંતોષી કયો કે સ્વાર્થી કયો કે શકુની કયો, હું એવા લોકોને કહું છું કે જે જાણી જોઈને તમને એમ લાગે છે કે આ જે ચાલી રહ્યું છે એને અલગ દિશા આપવાનું કામ પણ આપણી અંદર રહીને જ કરે છે. એ લોકો છે આ. બરાબર? કારણ કે જે તે જગ્યાએ મહાભારત જ્યારે રચાણું ત્યારે કૌરવોના પક્ષે જ્યારે શકુની આવ્યા તો ખરેખર એને આખો મનમાં જે હતું એ આખું અલગ હતું કે ભાઈ ગાંધારીનું અપમાન ક્યાંક થયું ને એ રીતે એની સાથે જોડાઈને આવ્યા હતા. અને પછી જે કૌરવો અને પાંડવોને જે બધાવાનું કામ કર્યું, કે ઝઘડા ઊભા કરવાનું જે કામ કર્યું ને, આ એના જેવી વાત છે. તો ક્યાંક ને ક્યાંક એની આખી વિચારધારા અથવા તો એનો આખો જે હેતુ હતો, બરાબર છે, એની તો આખી મહત્વાકાંક્ષા હતી, એ આખી અલગ હતી. પણ એને મહત્વાકાંક્ષાને કારણે એ ભાગલા પાડતા હતા. અને અત્યારે પણ એ પ્રકારના ભરમાવો, ભટકાવો, ભાગલા પાડોની નીતિ એ ચાલી રહી છે. એટલે ભરમાવાનું નથી, ભાગલા પાડવાને નથી, આપણે એક થઈને રહેવાનું છે. અને જો કમાન સોંપી હોય તો એક ક્ષત્રાણીને સોંપવી જોઈએ. આવું મારું વ્યક્તિગત માનવું છે કે એક ક્ષત્રાણીને જો ખરેખર પોલિટિકલી પણ ઊભા રાખવામાં આવે તો આમાં ખૂબ સારું થઈ શકે એમ છે. એક ક્ષત્રાણીને જો આગળ લાવવામાં આવે તો આ આંદોલન જે છે એ સાચા રસ્તે થઈ શકે એમ છે. બરાબર? આ આંદોલન જે છે એ સાચા રસ્તે થઈ શકે એમ છે. એક ક્ષત્રાણી જો આની કમાન સંભાળે તો હું માનું છું કે ચોક્કસપણે આ જે બધી જ બાબતો છે એ બધી જ બાબતોમાં પાછું આમ કહેવાય ને કે ભાઈ એ સ્વાર્થી ન હોવા જોઈએ. બરાબર? તો પોતાનું કાંઈ કેવું ને કે સમાજ પ્રિય હોવા જોઈએ. કારણ કે સમાજને સાથે રહી ચાલતા હોવા જોઈએ. પાછા એવા આમાં નકર પછી ટ્રેક આખો ચેન્જ થઈ જાય. એટલે ટ્રેક ચેન્જ પણ નથી કરવાનો. એટલે એ વાત પણ હંમેશા ધ્યાનમાં રાખવાની છે. બાકી તો કર્મની કઠણાઈ છે પરસોત્તમભાઈની કે આ વાત નીકળી. અને કર્મની કઠણાઈ તો છે જ, એમાં ના જ નહીં. પણ કહેવાય ને કે ભાઈ ક્ષત્રિયો માટે આ અવસર છે. ક્ષત્રિયો માટે આ અવસર છે. અને આ અવસરમાં જે રીતે એક થવાનો મોકો મળ્યો છે, બરાબર, એ અદ્ભુત છે. બાકી સરકારને મને એવું લાગે છે કે આ આંદોલનથી કંઈ ફરક નથી પડતો. હું એટલા માટે કહું છું કારણ કે એને કદાચ કોઈક બીજા ઉપર વિશ્વાસ હશે, કાં પોતાની મશીનરીઝ, કાં મસલ્સ, કાં પછી પોતાના મશીન, આની ઉપર એને વિશ્વાસ હોવો જોઈએ તો જ એ આંદોલનને આટલી લાઇટલી રહે છે. બાકી આંદોલનનું નિરાકરણ ત્યારે જ આવી જાય કારણ કે જ્યારે બફાટ થયો, બરાબર, આપણે બહુ મોટી મોટી વાતો કરતા હોય કે અમે કોઈને પણ છોડતા નથી, તો ત્યારે ને ત્યારે જ એને એક્શન લઈ લીધા હોત. પણ એવું થયું નથી. એ તમે બધા પણ જાણો છો કે એવું થયું નથી. એટલે ક્યાંક ને ક્યાંક આમાં એનો જે દારોમદાર રહ્યો છે, બરાબર, એ કાં મશીન, કાં મસલ્સ, કાં મની, કાં પછી બીજા કોઈ ઉપર એનું પ્રભુત્વ હશે તો જ અત્યારે એ આંદોલનને બહુ લાઇટલી લઈ રહ્યા છે. એ આંદોલનને કદાચ આ ભારેલા અગ્નિ જેવું છે, બરાબર, ભારેલા અગ્નિ જેવું. પણ હવે આ અગ્નિ જે છે એ ક્યારે શું કરી શકશે એ ખબર નહીં. બાકી સરકાર સમાધાનની ફોર્મ્યુલામાં તો ક્યાંક ને ક્યાંક ભૂમિકામાં તો નથી લાગતી એવું જોવા મળે છે મને. અને ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ એક વિનંતીના ભાવરૂપે આપણે કોઈ પક્ષના કહેવાય કે જે પક્ષ છે, બરાબર, આપણે કોઈ પક્ષના એટલે કે કોઈ પક્ષની વિચારધારા સાથે આપણે ચાલતા હોય. કારણ કે બધા જ લોકો કોઈને કોઈ જગ્યાએ તો વોટ આપતા જ હશે. પછી અપક્ષમાં આપતા હશે, કે સામાજિક આપતા હશે, કે પછી જે રાજકીય પાર્ટીઓ જે છે એની વિચારધારા પ્રમાણે પણ આપતા હશે. તો એવા લોકોએ પણ આજે પહેલાં પ્રાધાન્ય એ આપવું જોઈએ કે પરસોત્તમ રૂપાલાજીએ જે બફાટ કર્યો છે, જે વાણી વિલાસ કર્યો છે, એને ધ્યાનમાં રાખીને હવે આગળ વર્તવાનું છે. ઘણી બધી વાત કરાઈ ગઈ. આજે થોડો ફ્રી ટાઈમ છે. આવતીકાલથી પાછું જંગ ચાલુ થઈ જશે. મને થયું લાવો ફેસબુક લાઈવ કરીએ અને બધા મિત્રો જોડે વાત કરીએ. એટલે આજે તમારી સાથે વાત કરવા માટે મને પણ જે થઈ રહ્યું હતું, મને પણ જે અનુભવી રહ્યો હતો એ વાત તમારા સમક્ષ મૂકવી હતી. એટલે આજે કદાચ આ વાત મૂકી રહ્યો છું. કદાચ આજની વાત
એટલી બધી ગમે એવી પણ નહીં હોય, પણ આજે હું જોઈ રહ્યો છું, જે દિશામાં જે થતું જોઈ રહ્યો છું, એ દિશામાં ઘણા બધા સંકેતો મને મળી રહ્યા છે, ઘણા બધા સંકેતો. હા, કોઈ પોલિટિકલી સંકેતો નથી કહેતો, પણ ઘણા બધા સંકેતો એટલે કે ભારતીય જનતા પાર્ટીના અંદરના લોકોનો જે વિખવાદ એ પણ બહાર આવી રહ્યો છે. સામાજિક રીતે ઘણા બધા લોકો દંભ કરી રહ્યા છે, એ પણ હું જોઈ રહ્યો છું. એવું કહી રહ્યા છે કે અમે તો અમારા માટે તો સમાજ જ સર્વોપરી છે, અને પછી પોતાના રોટલા શેકતા હોય એવા પણ લોકોને હું જોઈ રહ્યો છું. એટલે આ બધી જ બાબતોને જ્યારે હું નજીકથી જોઈ રહ્યો છું ને, ત્યારે કહીશું, કારણ કે મને સૌથી વધારે છે ને, હું મીડિયા ફ્રેન્ડલી રહ્યો છું, એટલે કે મીડિયાની નજીક રહ્યો છું. જે પણ ઘટનાઓ બને એમાં હું મારી જે ભૂમિકા હોય, મીડિયા સુધી મેસેજ પહોંચાડવા, મીડિયા સુધી રહેવું, મીડિયાની સાથે વાતચીત કરવી, ચા પાણી કરવા, આ બધી જ મારી ભૂમિકા છે. હું મીડિયા ફ્રેન્ડલી હંમેશા રહ્યો છું. તો ઘણા લોકો છે ને મીડિયા પાસે જાય કે તમારે આ દિશામાં અમારે જવું છે, તો તમે જરાક આ રીતે એને મૂવ અપ કરજો ને. પછી એ વ્યક્તિ આવીને મને પણ કહે, એ મને પણ વાત કરે કે ફલાણા ભાઈ અમારી આવ્યા હતા, એ આમ વાત કરતા હતા. એટલે મને એમ થાય કે ઓહ અચ્છા, રાજકોટમાં મને આ ઘટના બની મારી યારે, કે એ વ્યક્તિ આવીને મને આ વાત કરી. મારા જૂના મિત્ર પાછા, અમારે તો ઘરે એને સાથે કહે જમવા બેસવાનો, ચા પાણીનો બધો વ્યવહાર, ઉઠવા બેસવાનો બધો. તો વાત થઈ છે કે ભાઈ એ પછી એમ કે અમે સામાજિક બહુ મોટા આગેવાન છીએ, અને હવે અમે આ આંદોલનને આ દિશા તરફ લઈ જશું, અને તમારે પણ અમને આ મદદ કરવાની છે. અને ત્યાં જઈને વાત મૂકે પછી કે જો આવું આવું થાય તો આટલા લોકોને દૂર રાખવાના, આવું કરવાનું, અમારું આંદોલન જે છે એ સામાજિક છે, બરાબર. પણ જોવા જઈએ તો દરેક સમાજમાં આજે કોઈને કોઈ રીતે, બરાબર, એ લોકો એવું દેખાડવા માગે છે કે ભાઈ આ આંદોલનમાં કોઈ રાજકારણ નથી. પણ આજે તમે જેને સામે વિરોધ કરી રહ્યા છો એ રાજકીય વ્યક્તિ છે, જેની સામે વિરોધ કરી રહ્યા છો એ રાજકીય વ્યક્તિ છે. અને છતાં પણ ક્યાંક ને ક્યાંક એવા ખબર નહીં કેમ એટલું બધું પોચું બોલે છે, શેનાથી ડરે છે, કઈ ફાઇલ દબાયેલી છે નથી સમજાતી. એટલે ઘણી બધી ફાઇલો દબાતી હોય છે, અમે જોઈ છે એ બધી વસ્તુઓને. કારણ કે સમાજના નામે ઘણા બધા રોટલા શેકાતા હોય ત્યારે અમે પણ જોયું હોય છે બધું, કારણ કે અનુભવ બહુ ને. પછીના જે પણ કાર્યક્રમો છે એ કાર્યક્રમો હું તમને વિગતવાર મોકલતો રહેતો રહીશ. મારાથી જ્યાં પણ થશે ત્યાં હું તમારી સાથે ખભોથી ખભો મિલાવીને ઊભો રહીશ, એક સમાજના બાળક તરીકે. હું કોઈ આગેવાન નથી, મારી કોઈ સંસ્થા નથી, કોઈ સાથે મારે કહી શકાય કે સહમતિ કે એટલે ટૂંકમાં એ રીતે હું એની સાથે ઉઠતો બેસતો નથી. હંમેશા મારા વિચારો સાથે ચાલતો રહ્યો છું, અને આગળ પણ મારા વિચારો સાથે ચાલતો રહીશ. હું 18 વર્ષને સાથે લઈને ચાલ્યો છું, 18 વર્ષને સાથે લઈને ચાલીશ. કારણ કે મારી ભૂમિકા એ મેં હંમેશા જોઈ છે, મારી વિદ્યાર્થી આગેવાન તરીકેની, વિદ્યાર્થી નેતા તરીકેની મારી ભૂમિકા છે, એ હું હંમેશા ભજવતો રહીશ. બસ આટલી જ વાત. વધારે કંઈ વાત હશે તો ચોક્કસપણે હું સંયમતાપૂર્વક મારી વાત જે છે એ આપણા સમક્ષ મૂકતો રહીશ. આગળ મેં તમને કીધું એમ, જો પોલિટિકલી બોલ્ડલી ચાલવાનું થાય તો કોઈ પણ રીતે એક આપણો ઉમેદવાર હોવો જોઈએ, FIR નોંધાવી જોઈએ. હજી પણ એ વાત સાથે હું સહમત છું. જે શેરસિંહ રાણાએ વાત કરી એ વાત સાથે પણ સહમત છું. મુખ્ય જે આગેવાનો જે પોતાને આગેવાન કહે છે, બરાબર, કથિત રીતે, એ લોકોએ પણ શક્તિસિંહ ગોહિલને જઈને મળવું જોઈએ, વાતચીત કરવી જોઈએ. આપણી એટલે કે સમાજનો જે પક્ષ છે પક્ષ મૂકવો જોઈએ. બસ આ વાત થાય તો વધારે સારું, બરાબર. બાકી તો મેં જોયું છે જે વ્યક્તિ રામના નામે વોટ માગે છે, પછી એ લોકો કહેવાય ને કે રામના નામે તરવાની પણ બહુ મોટી વાત કરે છે. ગાયોના નામે પણ ભૂતકાળમાં વોટ માગતા હતા, અને પછી ગાયોના જે ઘાસચારાના 500 કરોડ હોય ક્યાં ચરી જવાય છે એ તો ખ્યાલ આવતો જ નથી. કદાચ ઠીક છે પોલિટિકલી આખું થઈ જશે, પણ હું એ પણ માનું છું કે આગળના દિવસોમાં લડવાનું બહુ જાયન્ટ મોટી કોર્પોરેટ કંપની સામે છે. આ હકીકત છે. તમે લોકો જે પણ માનો તે, હું તો સમજુ જ છું. કારણ કે સામે બહુ મોટી જાયન્ટ કંપની છે, હજારો કરોડની મોટી પાર્ટી, અને સામે બહુ નાનું પક્ષ છે. એટલે એની પાસે પૈસાનો પાવર, એની પાસે મશીનનો પાવર, એની પાસે મસલ્સનો પાવર, બધું જ છે. અને અહીંયા આપણે આપણી વાત મૂકવાની છે. હવે હથિયારો નથી આપણી પાસે, શસ્ત્રો આપણે સાઈડમાં મૂકી દીધા છે ક્ષત્રિયોએ. એ હંમેશા ધ્યાન રાખવું. આ ક્ષત્રિયોએ શસ્ત્રો સાઈડમાં મૂકે છે. હવે શાસ્ત્રો જે છે એ પણ ક્યાંક દિશા નિર્દેશ કરે છે. તો એ પ્રકારે રામાયણ અને મહાભારતમાંથી બોધપાઠ લઈને જો આગળ વધવામાં આવશે તો કશું કાંઈક થશે. બાકી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સામે લડવાનું હોય અને તો એકજૂટતા એ સૌથી વધારે મહત્ત્વની છે.
ગાંધી ચિંધ્યા માર્ગે જ ચાલવાનો, બરાબર. શહીદ ભગતસિંહ જેવા ચોક્કસપણે વિચાર રાખવાના, સુભાષચંદ્ર બોઝ જેવા ચોક્કસપણે વિચાર રાખવાના, પણ ચાલવાનું તો ગાંધી ચિંધ્યા માર્ગે છે. આ વ્યક્તિગત મારો વિચાર છે અને વ્યક્તિગત રીતે ગાંધી ચિંધ્યા માર્ગે જ ચાલુ છે. મેં ક્યારેય પણ કોઈ પણ જગ્યાએ હિંસાનો રસ્તો અપનાવ્યો નથી, અપનાવીશ પણ નહીં. જય હિન્દ, જય ભારત, જય માતા.